ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની જનજાગૃતિનો સંકલ્પ સંદેશ લોકો સુધી પહોંચાડવા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ચારણપુરા પાસે આવેલ ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાન પિતૃવાડીમાં ધારાસભ્યની અધ્યક્ષતા અને ભાજપા જિલ્લા મહામંત્રી રાજુભાઈ અલવાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યકરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં સ્વદેશી અપનાવવા શપથ લેવડાવ્યા હતા અને આ બેઠકમાં આત્મનિર્ભર ભારત અભિયાનના જિલ્લા સહ ઇન્ચાર્જ મધુબેન સોલંકી, તાલુકા ભાજપા અધ્યક્ષ સુરપાલસિંહ, નગરપાલિકા અધ્યક્ષ હર્ષ પટેલ સહિત તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, ડેસર, સાવલી નગર તાલુકાના કાર્યકરો, હોદ્દેદારો, ગ્રામ્ય વિસ્તારના સરપંચો ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન ભાજપાના નવા વરાયેલા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ દ્વારા આગામી 14 તારીખે અંબાલાલ પાર્ક વડોદરાની મુલાકાતે આવનાર હોવાને લઈને તેઓએ ને આવકારવા સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જવાના આયોજન માટે ચર્ચા પણ કરાઈ હતી। આજરોજ સાવલી વિધાનસભા 135ની અંદર માનનીય કેતનભાઈ ઇનામદાર તેમજ રાજુભાઈ અલવા જે જિલ્લાના મહામંત્રી છે, એમાં સાવલી ડેસર અને સાવલી નગર ત્રણેય મંડળના હોદ્દેદારો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યો અને ગામના સરપંચો, સંગઠનના હોદ્દેદારો તમામ હાજર રહી આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના આત્મનિર્ભર ભારત માટેની એક સંયુક્ત બેઠક બોલાવી હતી। એના આગામી વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી તેમજ ગુજરાત પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ જ્યારે 14મી વડોદરાની અંદર પધારવાના હોય તો એના આયોજનના ભાગરૂપે માનનીય ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ અલવાની ઉપસ્થિતિની અંદર સંખ્યાનું બળ વડોદરાની અંદર પહોંચાડવાનું હોય અને એની આગામી અનુસંધાનની અંદર બેઠક લઈ અને બેઠકનું તમામ 14 તારીખે ત્યાં વધુમાં વધુ સંખ્યા સાવલી વિધાનસભામાંથી પહોંચે। ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।